ભાવનગર શહેરમાં લોકોની સુરક્ષા અને સલામતીને વધુ મજબૂત બનાવવા માટે ભાવનગર એસઓજી બોમ્બ સ્ક્વોડ દ્વારા ખાસ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર મહાનગરપાલિકા કચેરીની સામે આવેલા ઈપી સિનેમા તેમજ આસપાસના મોલના પાર્કિંગ વિસ્તારમાં બોમ્બ સ્ક્વોડની ટીમે આધુનિક સાધનો અને ડિટેક્શન ઇક્વિપમેન્ટની મદદથી લાંબા સમયથી પાર્કિંગમાં પડેલા વાહનોની તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન શંકાસ્પદ અથવા લાંબા સમયથી બિનવારસી હાલતમાં ઊભા રહેલા ફોર વ્હીલ વાહનોની પણ ચકાસણી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વાહન માલિકોની વિગતો મેળવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી અને જરૂરી માહિતી આપવા માટે વાહનધારકોને સૂચના પણ આપવામાં આવી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ લોકોની સલામતી અને કોઈપણ અનિચ્છનીય બનાવને અટકાવવા માટે સમયાંતરે આવી ચેકિંગ કામગીરી કરવામાં આવતી હોય છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસની ટીમ સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી કરતી જોવા મળી હતી.